લાંછન લગાડતા વ્યક્તિઓને આ જિલ્લાએ ક્યારેય સ્વીકાર્યા નથી. ખનીજોના હપ્તા લેવા, દારૂઓના હપ્તા લેવા, ક્લબોના હપ્તા લેવા, પોલીસ સાથે ભાગીદારી રાખવી, હેલ્મેટ નથી પહેર્યું એવા પોલીસ હપ્તા લે એટલે કે એની પહોંચ ફાડે, હપ્તા નહીં કહે. પોલીસ પાસેથી કોઈ હપ્તા લે એવું એના ભારતીય જનતા પાર્ટીના લેટરની અંદર લખાયેલું. પોતાનું પાપ છુપાવવા માટે એક દીકરીનો ભોગ લીધો ત્યારે પ્રતાપભાઈ અત્યારે અહીંયા બેસી ચૂક્યા છે જીવરાજ મહેતાની પ્રતિમાની નીચે. પ્રતાપભાઈ, ડૉક્ટર જીવરાજ મહેતાની પ્રતિમાની નીચે બેઠા છો. ગુજરાતને પહેલા મુખ્યમંત્રી આપનાર એ અમરેલી આ જિલ્લો, અને એ જ અમરેલી જિલ્લાની દીકરી સાથે આ પ્રકારની ઘટના બની છે. ચર્ચા તો આપણે અત્યારથી કરતા આવ્યા, જ્યારથી ઘટના બની ત્યારથી. પણ હવે પરેશ ધાનાણીએ 24 કલાક ઉપવાસ કર્યા બાદ વધુ 24 કલાકના ઉપવાસ પણ લંબાવ્યા છે. પરેશભાઈ ધાનાણી દીકરી પાયલને ન્યાય અપાવવા માટે ગઈકાલે 24 કલાકના અહીંયા ધરણા કર્યા. એ ધરણાની અંદર સરકારે કોઈ જવાબ નથી આપ્યો ત્યારે ફરી વખત 24 કલાકના ધરણા એટલા માટે લંબાવ્યા છે. કોઈને ભૂખ્યું રહેવું થોડું ગમતું હોય, પણ જે વેદના, જે વ્યથા, જે દીકરી સાથે વ્યવહાર થયો એ સત્યની લડાઈ લડી રહ્યા છે. આજે 12 દિવસ થઈ ગયા. પોલીસની ભૂલ, પોલીસની ગુનાગારી અને એની અંદર સંડોવાયેલા આ વિસ્તારના ધારાસભ્યો. આ ડૉક્ટર જીવરાજભાઈ મહેતાએ પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હોય ત્યારે એને કેટલા કાલ્પનિક વિચારો એના મનમાં હશે, એની દિલની અંદર કેટલા ઉચ્ચ વિચારો હશે. આ જિલ્લાનો ઇતિહાસ રહ્યો છે. આ જિલ્લો રાજકારણની અંદર કોંગ્રેસ હોય કે ભાજપ હોય એની એક ગરિમા રહી છે. રાજકીય નેતાઓની પણ ગરિમા રહી છે. લાંછન લગાડતા વ્યક્તિઓને આ જિલ્લાએ ક્યારેય સ્વીકાર્યા નથી. ભૂતકાળના કેટલાય નેતાઓ આ જિલ્લા માટે યોગદાન આપ્યું છે. અમે તો હજુ યંગ છીએ, નવા છીએ, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ યુવા નેતૃત્વ ઊભું કરવા માટેનો આ જિલ્લામાં પ્રયત્ન કર્યો. પણ 2 વર્ષની અંદર એની આછકલાઈ, એનો વ્યવહાર, એનું વર્તન એ આ દીકરીના પાયલના મુદ્દાઓમાં દેખાઈ આવ્યું છે. ખનીજોના હપ્તા લેવા, દારૂઓના હપ્તા લેવા, ક્લબોના હપ્તા લેવા, પોલીસ સાથે ભાગીદારી રાખવી. આ ચોકની અંદર ક્યારેય હેલ્મેટ નથી પહેર્યું એવા પોલીસ હપ્તા લે એટલે કે એની પહોંચ ફાડે, હપ્તા નહીં કહું એને હું, કે રસીદો આપે, દંડ આપે. આવું તો અમે સાંભળ્યું હતું. પણ પોલીસ પાસેથી કોઈ હપ્તા લે એવું એના ભારતીય જનતા પાર્ટીના લેટરની અંદર લખાયેલું છે. ખૂબ જ કલંકિત વાત છે ને. એની અંદર નિર્દોષ એક પોતાનું પાપ છુપાવવા માટે એક દીકરીનો ભોગ લીધો ત્યારે દીકરીને ન્યાય અપાવવા માટે 24 કલાકના ધરણા પરેશભાઈ લંબાવ્યા છે અને એના સહકારમાં સાવણીની અંદર બેઠા છે. પ્રતાપભાઈ, 24 કલાકના ધરણા લંબાવ્યા, 24 કલાક બેઠા. એ 24 કલાકની અંદર જેટલા ગુજરાતભરના આગેવાનો આવ્યા એ તમામ લોકોએ કીધું છે કે આંદોલન લંબાવવાનું થાય તો અમે અમારા જિલ્લાની અંદર તૈયારી દર્શાવીએ છીએ. 24 કલાક બાદ એક નવી રણનીતિ થઈ કે 24 કલાક આંદોલન લંબાવવામાં આવી. તમને જવાબદારી આપવામાં આવી છે પરેશ ધાનાણી વતી કે સામાજિક આગેવાનોને એકત્રિત કરવામાં આવે, સામાજિક આગેવાનોની સાથે ચર્ચા કરવામાં આવે. તો હવે કયા સામાજિક આગેવાનો સાથે ચર્ચા કરશો આપ? કોને કોને રૂબરૂ મળશો, કોને કોને ટેલિફોનિક વાતચીત કરશો, અને આ આંદોલનની અંદર સહભાગી થવા માટે આપ તેમની સાથે વાત કરશો દીકરીને ન્યાય અપાવવા માટે? પાર્ટ 2ના 24 કલાક આવતીકાલે અમરેલી બપોર સુધીના બંધનું વેપારીઓને વિનંતી. પરેશભાઈના કાલે 10 વાગે ધરણા પૂર્ણ થાય પછી પાછી રણનીતિ એ જ જાહેર કરશે. સામાજિક સંસ્થાઓ અગ્રણીઓને મળવા માટે ગઈકાલે જિલ્લાભરથી અન્ય જિલ્લાઓના આગેવાનો આવ્યા હતા. અન્ય જિલ્લાઓના આગેવાનો ખાતરી આપીને ગયા છે કે હવે પછી જો 24 કલાકમાં નિર્ણય ના લેવાય તો અહીંયાથી પાર્ટ 2માં મહાનગરપાલિકાઓમાં અમે ધરણા કરશું. સુરતથી શરૂઆત કરશું. ત્યારથી અમારે આગળ જ્યાં વધવાનું થાય એ સ્ટેપ બાય સ્ટેપ અમે તમને જણાવતા જશું. જ્યાં સુધી આ બેન પાયલને નિર્ણય ના લેવાય ત્યાં સુધી આ અમારી રણનીતિ ચાલુ રહેશે. સમાજ અગ્રણીઓને પણ અમે મળવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. કયા અગ્રણીઓને મળવું એનું એક લિસ્ટ બનાવી રહ્યા છીએ. સાધુ સંતોની સાથે પત્ર વ્યવહારનું આયોજન કરી રહ્યા છીએ. બધા જ સંતો અને સાધુઓને વિનંતી કરવાના છે કે તમને
પડે તો તમે નિવેદનો આપતા હો છો. આ તો એક નારી શક્તિનું અપમાન થયું છે. ત્યારે શા માટે તમે છૂપશો? આની ઉપર અમે કોઈ રાજકીય વાત કરવા માંગતા નથી. આની ઉપર અમે કોઈ રાજકારણની કોંગ્રેસ ભાજપની વાત કરવા માંગતા નથી. જેણે જેણે ભૂલ કરી હોય એને પનિશમેન્ટ કરાવો તો જ દીકરીને ન્યાય થયો ગણાય. આ અમારી વાત છે. ગઈકાલથી જ્યારે પરેશભાઈ અહીંયા ધરણા ઉપર બેઠા હતા, અનેક લોકો આગેવાનો તેમની સાથે મુલાકાત કરવા આવ્યા હતા, મુલાકાત પણ કરીને ગયા. 2 વખત તેમનું મેડિકલ ચેકઅપ પણ થયું હતું પ્રતાપભાઈ. બંને વખત મેડિકલ ચેકઅપમાં તેમની તબિયત કેવી છે? કેમ કે હમણે થોડા સમય પહેલાં જ એમનું એક ઓપરેશન કરવામાં આવ્યું છે, ખૂબ મોટી એક સર્જરી પણ કરવામાં આવી છે. એટલે અમારી વાત પ્રમાણે મેં ગઈકાલે જાહેરાત કરી કે ધરણા પ્રોગ્રામ બરાબર છે, પણ એનું હેલ્થ ઇસ્યુ પણ ખૂબ જ ગંભીર હાલી રહ્યો છે. હમણાં જ હજુ એમને એટેક આવ્યો, સ્પ્રિંગો બેસાડી હોસ્પિટલાઇઝ રહ્યા. ડૉક્ટરો પણ અત્યારે ના પાડી રહ્યા છે. પણ એ વ્યક્તિ આ જ શોખમાં 2015માં આ નિર્ભર તંત્ર આ વિસ્તારની અંદર એક પૂર આવ્યું ત્યારે આ ચોકની અંદર 13 દિવસના અન્નનો દાણો નાખ્યા વગરના આંદોલન કરેલા છે. એનો સ્વભાવ, એની વાત અને એની નિષ્ઠા, એની ઉપર કોઈ શંકા થાય એવી સ્થિતિ નથી. અને પરેશભાઈ જે વાત કરી છે અમે એને સમજાવ્યા છે કે તમારે ભૂખ્યા રહેવું તમારી હેલ્થ માટે સારી બાબત નથી, પણ એ જે આદેશ કરે અમારે નિભાવવું પડે. અને એના ભાગરૂપે આવનાર રણનીતિ કઈ પ્રકારની રહેશે કાલે સવારે 10 વાગે જણાવશે. આજે જે એણે વાત કરી છે એ વાત ઉપર અમે બધા જ લોકો એ ડિક્લેરેશન કર્યું કે હું એક જ બેસીશ. એટલે હવે પછી સ્ટેપ 2 માટેનું અમે આયોજન કરી રહ્યા છીએ અને આગલું વાત કરીએ પ્રમાણે સુરતથી પાછી શરૂઆત કરીશું. અચ્છા પ્રતાપભાઈ, 2 દિવસથી એવી પણ ચર્ચા થઈ રહી છે કે અહીંયા જેટલા લોકો બેઠા છે ઉપવાસ ઉપર, આંદોલન ઉપર, દીકરીને ન્યાય અપાવવા માટે, એ વાળી મરોડી તોડી ચોડવાની પણ વાતચીત થઈ રહી છે કે આ કેમ આ તોડવું અને આને કયો એવો પાયો તોડવો કે જેના થકી આંદોલન આખું તૂટી પડે. ભૂતકાળની અંદર બધા જ આંદોલનો તોડવામાં સરકાર સફળ રહી, સરકારના લોકો સફળ રહ્યા. આની અંદર અમારે કોઈ જંગ નથી જીતવો, આની અંદર અમારે કોઈ સરકાર નથી ઉઠલાવી. ગુજરાતની જનતાએ મેન્ડેટ આપ્યો છે અને અમે વિરોધ પક્ષે બેઠા છીએ. વિરોધ પક્ષને બેસવા લાયક પણ અમને નથી. પણ નીતિ અને ન્યાય માટે મીઠાનો સત્યાગ્રહ ગાંધી બાપુએ ન કર્યો તો દાખલો બેસત ખરો? ના બેઠે. ગાંધીજીએ દાંડી કૂચ ના કર્યો તો દાખલો બેસત ખરો? અમારી એક જ વાત છે કે જવાબદાર તંત્ર ઉપર સરકાર પગલાં ભરે અને ફરી વખત કોઈ આ ગુજરાતની અબળા નારી ઉપર અત્યાચાર ન કરે એની માટેની વાત કરવા માટે અમે બેઠા છીએ. આથી વિશેષ અમારે કંઈ જોતું નથી. અમે ભૂલ કરી છે, કોર્ટ ઠપકો આપે છે. કોર્ટ કહે છે કે રાતના બારે કઈ રીતના તમે દીકરીને લાવી શકો? સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનની સામે તમે ગયા છો. તમે ફરી વખત ભૂલ કરી ખુલ્લા મોઢે સરઘસ કાઢો છો. તમે એ દીકરીને જેલ હવાલે કરો છો. એ દીકરી ઉપર જે કલંકિત એફઆઈઆરો તમે નાખી છે એને હજુ લગ્ન પણ બાકી છે. આ કોઈ નાની સૂની ગુજરાતની વાત નથી. નારી અસ્મિતાની આ વાતની અંદર અમે સરકારને કોઈ બીજું કહેવા માગતા નથી. અમે કૌશિકભાઈ બારામાં કંઈ બોલવા માગતા નથી. અમે જે બોલ્યા છીએ, જે એ બેને વાત કરી છે, અમે એને પરેશભાઈ બેનને જે બેસીને અમે સમજ્યા, પહેલો વિડીયો અમારો વાયરલ થયો છે. માટે અમે જો આને જતું કરીએ તો કાલે સવારે કોઈ પણ પરિવારની બેન દીકરી સુરક્ષિત ના રહે. આ નારી સુરક્ષા માટેના એક વાત ઉપર, પોલીસે કરેલા દમન ઉપર અમે જે વાત કરી છે, સરકારને વિનંતી કરી છે કે તમે નહીં જાગો, તમે નહીં સમજો, તમે જીદ પર રહેશો તો તમે આને નાનું રૂપ સમજો છો. અમે આને નાનું રૂપ સમજતા નથી. માટે રણનીતિના ભાગરૂપે જે પરેશભાઈ વાત કરે પ્રમાણે આગળ વધશું. આભાર પ્રતાપભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. તો આપને એક વાત એ જણાવી દઉં કે અહીંયા જેટલા નેતાઓ આંદોલન ઉપર જે બેઠા છે, જે પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત અને કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓની સાથે બેઠા છે, આ તમામ લોકોના ઘરે દીકરીઓ છે અને એમની દીકરીઓની જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ એમને મગજમાં આવે છે કે જો આ પાટીદાર સમાજની દીકરી, અમરેલીની દીકરીની સાથે આ પ્રકારની ઘટના બને છે તો આ જ અમરેલીની બજારની અંદર ક્યારેક અમારી દીકરી સાથે પણ આ પ્રકારની કોઈ ઘટના બને નહીં. અને એના ભાગરૂપે જ અત્યારથી જ આ તૈયારીઓ જે છે તે આરંભી દેવામાં આવી છે. આપ જુઓ, આ અમરેલીનો રાજકમલ ચોક છે ને, આ રાજકમલ ચોકના દ્રશ્યો છે. સમય આ બપોરનો છે ને ભરી બજારની અંદર હજારો માણસો અહીંયા રસ્તા ઉપર નીકળી રહ્યા છે. અમરેલીના આસપાસના નાના એવા ગામની અંદરથી લોકો પણ અહીંયા આવી રહ્યા છે, પોતાની ખરીદી કરી રહ્યા છે, પોતાના પરિવાર સાથે આવ્યા છે. પરંતુ આ તમામ લોકો અહીંથી નીકળતા હોય ને ત્યારે એક નજર
અહીંયા જે આવેલું આ મંચ છે ને એ મંચ ઉપર જાય છે, પરંતુ આ લોકો ખાલી અહીંથી નજર નાખીને જઈ રહ્યા છે. જે દિવસે નજર નાખીને જોઈને જતી રહી છે તેની જગ્યાએ મંચની સામે બેસશે ને ત્યારે આ ગુજરાતની દીકરીઓને ન્યાય અપાવવા માટે આ પ્રકારનું મંચ પણ નહીં તૈયાર કરવું પડે અને આ પ્રકારની કોઈ ઉપવાસની જરૂર નહીં પડે. સીધો ન્યાય મળશે. પરંતુ ગુજરાતની જનતા જાગશે ત્યારે આ પ્રકારના નિવેદનો કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના આગેવાનો આપી રહ્યા છે. જોકે આ તમામ લોકોએ ગુજરાતની જનતાને જગાડવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે ગુજરાતની જનતા આ પાટીદાર સમાજની દીકરીને અથવા અમરેલી અને ગુજરાતની દીકરીને ન્યાય ક્યારે અપાવી શકે છે અને આ ન્યાયની લડત ક્યાં સુધી ચાલે છે. જો આપે અમારી ચેનલ ન્યૂઝ રૂમને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે અમે આ જ પ્રકારના બેધડક અને બેબાક સમાચાર અને જે સમાચારના મૂળ સુધી પહોંચતું નથી કોઈ ત્યાં સુધી અમે પહોંચવું અને મૂળ સુધી પહોંચીને તમામ સમાચાર અમે આપને બતાવતા રહીશું. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.